વેલા મોટા થયા એમાંથી તુંબડા થયા. લ્યો ને આવડા તુંબડા હો. ભગતે બરાબર તુંબડાને સાચવીને રાખ્યા. શું ખબર મનમાં કે સંતો આવશે, બધા સાધુને તુંબડું દેશું એક એક. લ્યો સંતો રાજી થશે. એની અંદર મટીરિયલ બહુ ખરાબ, ખારું ઝેર જેવું હોય, બહુ સાફ કરવું પડે. જો કે અમારા વારામાં બહુ આવ્યા નથી, લાકડાના થઈ ગયા. આ સંતોના વારામાં આવ્યા હશે. મેં બધું માલ કાઢી અને પછી એને રંગવું પડે, ત્યાં પાણી પીવા કામ આવે. પણ હવે ભગત માપજીત કરી બરાબર. 3-4 મહિના થયા, તુંબડા પાક્યા બરાબર. ભગતને એમ ગાડું ભરી જાઉં અને મેળામાંથી ગોઠવી દઉં. પેલા ખબર માણસો મેળા રાખતા, મેળામાંથી ગોઠવી દઉં. સંતો જ્યારે આવશે ત્યારે જેટલા સાધુ આવે એક એક તુંબડું દેશું આપણે. હો ત્યાં બાજુના ખેતરવાળો કે ભગત હાચવજો કે આ તુંબડા નહીં ભાંગી ન જાય, કે માહિતી બાજરો ઢોળાઈ જશે. કે એ મસ્કરી કરીએ ગણાય. તે બન્યું એવું, એક તુંબડું હાથમાંથી છટકી ગયું, પટે પડ્યું, ભાંગ્યું. એમાંથી મોતીના દાણા જેવો બાજરો લ્યો. મેં ઓલું ખારું મટીરિયલ નતું, મેં કાંઈ સરસ મજાનો બાજરો ભરેલો એટલે તુંબડામાં. ભગત કે વાહ, તો આની અંદર બાજરો ભર્યો છે, વજન વાળો તુંબડા. હો આમ તૈયાર માલ, ચોખ્ખો બાજરો, કાઢો નહીં કાંઈ નહીં. પછી ભગત લઈ ગયા અને મેળામાંથી તુંબડા બધા ભરે વ્યવસ્થિત ગોઠવી દીધા. સમજા? જયારે બાજરો જોઈને એને વ્યવસ્થિત કરવતીથી કાપી અને બાજરો ઠલવી લે. સમજા ને? તુંબડું રાખતો ભાઈ લ્યા, જેમ ખપી એમ કાપી લેવાનું. પાછો અંદર હાંચવેલો, ન બગડે ન સડે કાંઈ નહીં. પાછો લો તુંબડાની અંદર પેકે પેક બાજરો. સંતોને જમાડ્યા, સંતો રાજી થયા. તો આવા પણ એમ કે ઇતિહાસ બનેલા છે કે ધૂળ પણ ઉગે એમ. તો શ્રીહરિ કહે છે કે માં, એવા સંતનો પ્રસંગ મુમુક્ષુ જનોને કાંઈ પણ થાય, સંતનો સંગ થાય તો કાંઈ દુર્લભ નથી રહેતું એમ. સર્વસ્વ વસ્તુ પ્રાપ્ત થાય છે. એવા સંતનો જો સમાગમ કરે, મન કર્મ અને વચને કરેલા પ્રસંગથી મુમુક્ષુજનોને કાંઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી. ત્યાર પછી શ્રીહરિ કહે છે માં, હવે હું તમને ધર્મનું સ્વરૂપ કહું છું. એ જબરી કથા. ધર્મ આપણે બધા સમજી ખરા. ધર્મ એટલે શું? ત્રણેય લોકને ધારણ કરનારો છે ધર્મ. ધર્મથી ધારણ કરાયેલા છે ત્રણેય લોક. બ્રહ્માદિ દેવતાઓ પણ જો ધર્મ પાલન કરે તો એ શ્રેષ્ઠ છે. ધર્મનું જેટલું આચરણ કરે એટલી મોટાઈ પામે છે માણસ. હાવ નીચ જ્ઞાતિનો હોય પણ જો ધર્મનું પાલન કરે તો એ શ્રેષ્ઠ છે. બ્રહ્મા હોય અને ધર્મનું જો પાલન ન કરે તો એ નિંદવા યોગ્ય છે. અને ચંડાલ ધર્મનું પાલન કરે તો વખાણવા યોગ્ય છે. હવે ધર્મ કોને જાણવો? પ્રાણી માત્રની હિંસા કરવી નહીં, પોતાને કોઈ પારકો દ્રોહ કરવો નહીં, દ્રોહ થાય એવું વચન પણ બોલવું નહીં, ચોરી કરવી નહીં, કામ ક્રોધ લોભ મોહ મદ માંસ વ્યભિચાર વ્યસન વટાડ વગેરે તજવા, સાધુની સેવા કરવી અને ભગવાનની ભક્તિ કરવી. આ બધા મનુષ્ય માત્રના સાધારણ ધર્મ. આ બધાને કરવાનું, માનવ માત્રને. અને પછી જે છે 4 વર્ણ અને 4 આશ્રમ, એની પણ વાત બહુ સુંદર કરેલી છે. 4 વર્ણ એમાં બ્રાહ્મણ વર્ણ, તેમણે કેવી રીતે વર્તવું? સમ દમ તપ જ્ઞાન દયા શ્રદ્ધા ક્ષમા વગેરેથી. એનો ધર્મ છે, શિક્ષાપત્રીમાં કીધેલું છે મહારાજ. અને ક્ષત્રિયો તેમણે સુરવીરપણું, ધીરજપણું, ઉદારપણું, સાધુ અને ગાય બ્રાહ્મણની રક્ષા કરવી ક્ષત્રિયોનો ધર્મ છે. વૈશ્યનો ધર્મ શું છે? આશ્રમીઓનું પોષણ કરવું, વૈશ્યનો ધર્મ. બધા આશ્રમ છે ને એ વૈશ્યથી પોષાય છે. અને શૂદ્રનો ધર્મ શું છે? 3 વર્ણની સેવા કરવી, એ શૂદ્રનો ધર્મ. અને વિભિચારાદિક પાપ કર્મ થકી રહિત વર્તવું એ 4 વર્ણ થકી બહારના મનુષ્યોનો ધર્મ. પાપ કર્મ કોઈ પ્રકારનું કરવું નહીં, ચોરી ન કરવી, હિંસા ન કરવી. ઉત્તરથી વર્ણવાળાનો પણ ધર્મ છે. હવે આજીવિકા વૃત્તિ શ્રીહરિ કહે છે, કહું છું માં, બ્રાહ્મણની આજીવિકા વૃત્તિ શું છે? યજ્ઞ કરાવવા,
ભણાવવું, દાન લેવું વગેરે વગેરે. એને આયુધ ધારણ કરીને નોકરી વગેરે કરવી નહીં. બ્રાહ્મણ તેમણે આયુધ કોને ધારણ કરવું? ક્ષત્રિયની આજીવિકા વૃત્તિ છે. હથિયાર ધારણ કરી અને નોકરી વગેરે કરવું. વૈશ્ય વર્ણ હોય તેમણે વેપાર કરવો, ખેતીનો ધંધો કરવો. શુદ્ર હોય તેમણે સેવાથી જે અનાજ મળે એમાંથી પોતાની આજીવિકા વૃત્તિ ચલાવવી. આ 4 વર્ણ ધર્મ, 4 આશ્રમ ધર્મ છે. પેલો આશ્રમ છે બ્રહ્મચર્યાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમ ખાસ વિદ્યાનો અભ્યાસ કરવા માટે 25 વર્ષ સુધીનો આ આશ્રમ છે. વિદ્યા ભણવા ગુરુને ઘેર રહે, દંડકમંડલું ધારણ કરે, યજ્ઞોપવિત, જપમાળા, જટ્ટા, શરીરમાં તૈલ મેર્દન વગેરે કરવું નહીં, મોટા સાધુની સેવા કરવી, સ્ત્રી લંપટ પુરુષના સંગનો ત્યાગ કરવો, સ્ત્રીના સંસર્ગનો ત્યાગ કરવો, મૈથુનને વિશે આસક્ત પશુ પક્ષીને ક્યારે પણ જોવા નહીં, સ્ત્રીની પ્રતિમા બનાવવી નહીં, સ્ત્રીનું ચિત્ર હોય તેને અડવું પણ નહીં, જોવું પણ નહીં, ત્રિકાળ સંધ્યા કરવી, ગાયત્રી મંત્રનો જપ કરવો, ભિક્ષા માગી આવીને ગુરુને અર્પણ કરવી, ગુરુ આપે એ પ્રેમથી જમી લેવી. ભણ્યા પછી હવે એ આવી રીતે અભ્યાસ કરે. અભ્યાસ પૂર્ણ થાય પછી જો વૈરાગ્ય હોય તો એમને બ્રહ્મચારી રહે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા કરતા જિંદગી પૂરી કરે. પણ વૈરાગ્ય ન હોય તો ગુરુને દક્ષિણા દઈ અને પછી ગ્રહસ્થ થાય. શું થાય? વૈરાગ્ય હોય તો વાનપ્રસ્થ થાય કે સંન્યાસી થાય કે બ્રહ્મચારી રહે. પણ ગ્રહસ્થ થવું છે એને ભણ્યા પછી એને શું કરવું? શ્રીહરિ કહે છે, માં પોતાના વર્ણની પવિત્ર કુળની જે કન્યા તેની સાથે લગ્ન કરવું. સમજા ને? જીતી કુળમાંથી લઈ આવી નહીં, શું પોતાની જ્ઞાતિમાંથી, એમ પવિત્ર કન્યા. એ પણ પોતાથી અવસ્થામાં નાની હોય તે હો. કમસે કમ 2 વર્ષ કન્યા નાની હોવી જોઈએ પુરુષ કરતા. પુરુષની ઉંમર 2 થી 3 વર્ષ મોટી હોય, કન્યાની ઉંમર નાની હોય. નિયમ છે આમાં. વળી કેવી? ધર્મિષ્ઠ હોય, અનિંદિત હોય, જગતમાં નિંદાને પામેલી હોય એવી કન્યાને સાથે લગ્ન ન કરવા. અનિંદિત આવી જે કન્યા તેનું પાણી ગ્રહણ કરી અને ગ્રસ્તાશ્રમમાં રહી અને ન્યાય અને નીતિથી ધન મેળવવું, લ્યો કમાવવું. પછી એમાં ભગવાનના મંત્રનો જાપ કરવો, ભગવાનની પૂજા કરવી, ભગવાનને ભોજન જમાડવા, ભગવાનને જમાડ્યા પછી જમવું. આ બધા નિયમો છે એ તો પાડવાના છો. માત પિતા વગેરે પોષ્ય વર્ગનું અન્વસ્ત્રાદિકે કરીને એને દુઃખ ન થાય એવી રીતે એનું પોષણ કરવું. સંત સમાગમ તો કરવો, કુસંગનો ત્યાગ કરવો, ભગવાનની ભક્તિ કરવી. અને મૂર્ખની પેઠે ઘરમાં આસક્ત થઈને રહેવું નહીં. ઘરમાં જ રચ્યા બચ્યા નહીં, લગ્ન કર્યા પછી આ બધું કરવાનું છે. ભગવાન અને ભગવાનના ભક્ત તેમાં હેત રાખીને એને માનવા, એને પૂજવા, બની શકે તેટલી સહાય કરવી. લ્યો ભગવાનના ભક્તોની પણ, ગ્રસ્તાશ્રમમાં રહેલા તેમણે. બધા જીવોમાં એકાંતિક ભક્તો છે ને એ સર્વ કરતા શ્રેષ્ઠ છે. ભગવાનના ભક્તો તારતમ્ય ઘણું છે. એક ઘાસ છે, બીજી એક લજામણી આવે, તમે જોઈએ તો અડો તો એટલે આમ થઈ જાવ. એ સ્પર્શને જાણે છે. એમ કરતા કરતા જીવ જંતુ વાળા જીવ, એમાં પણ સર્પ છે, કાગડો છે, એમ કરતા કરતા 4 પગવાળા પ્રાણી, એમ કરતા કરતા 2 પગવાળા મનુષ્ય શ્રેષ્ઠ, મનુષ્યમાં પણ ભણેલો શ્રેષ્ઠ, ભણેલામાં પણ 4 વેદ ભણેલો શ્રેષ્ઠ, એમાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ, ભણેલો બ્રાહ્મણ એનાથી પણ શ્રેષ્ઠ. એમ કરતા કરતા ભગવાનનો એકાંતિક ભક્ત છે ને સર્વ કરતા શ્રેષ્ઠ છે. લ્યો એક નિર્જીવ વસ્તુથી જતા 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 છેલ્લે શ્રીમદ ભાગવતમાં 3ય સ્કંદમાં કપિલ ભગવાને માતા દેવહૂતિ પ્રત્યે કહેલું છે કે ભગવાનનો એકાંતિક ભક્ત છે એ સર્વ કરતા શ્રેષ્ઠ છે. એવા એકાંતિક ભક્તમાં ભગવાનનો નિવાસ છે, માટે એને વધુ માનવા. એમ એનું અપમાન ક્યારે પણ કરવું નહીં. સતસતનો વિવેક રાખ શીખવો. જીવનમાં દરેક વસ્તુ ભગવાનને અર્પણ કરી અને ઉપયોગમાં લેવી. ગ્રસ્તાશ્રમના ધર્મની વાત કરે હો. માત પિતાનું શ્રાદ્ધ કરવું. આજે કેટલાક શ્રાદ્ધ કરતા નથી, મરી ગયા શું કરવાનું હોય, એમ કેટલાક માને. સમજાય ને? માધાપુરમાં એક બાપા આવ્યા હતા, એ કે છોકરા કે બીજા ધર્મમાં હાલાઈ ગયા કે શ્રાદ્ધ નહીં કરે, કે મારું શ્રાદ્ધ કરાવું, હરાવણું કરાવું. લ્યો મર્યા પછી મારું શું? મને કીધું સમજા, એ કે છોરા કઈ કરે એમ નથી, કે
એ કોઈ બીજા ધર્મમાં હાલે ગયા હમરાય. મને મર્યા પછી જેટલું કરવું જોઈએ શ્રાદ્ધ વગેરે એ મને કરવું હોય તો કેમ કરવું? મેં કીધું ભુજમાં જાઓ, કોઠાર મળજો, બધું થઈ જશે. હો પછી આવે અહીંયા કને મહારાજ બ્રાહ્મણને બોલાવી હમીસરને તીરે જઈ બાપા પોતાનું જો 12મું કહેવાય કે શ્રાદ્ધ કહેવાય કે હરામણું કહેવાય ને એ બધું પૂરું કરી ગયા લ્યો પોતે જાતે. એટલે બધું કરવાનું છે એમ. સુપુત્ર તેમણે માત પિતાનું શ્રાદ્ધ વગેરે કરવું. દરેક વસ્તુ ભગવાનને અર્પણ કરીને ઉપયોગમાં લેવી જોઈએ. માત પિતાનું શ્રાદ્ધ પવિત્ર ધાન્યથી કરવું. હો માંસ વગેરેથી નહીં. આપણામાં તો જો કે નથી, પણ લોકમાં રિવાજ કેટલીક જગ્યા હોય છે એટલે શાસ્ત્રોમાં લખવું પડે. ભગવાનના તીર્થ વ્રતાદિક શાસ્ત્ર વિધિ પ્રમાણે અને ઉત્સાહથી કરવા. તીર્થ કરવા, વ્રત કરવા, ઉત્સવ કરવા અને પાત્ર જોઈ અને પુણ્ય દાન કરતા જ રહેવું. લ્યો કરતા જ રહેવું. લ્યો ગ્રહસ્થાશ્રમમાં બધું આ કરવાનું છે ને કરવાનું છે ને ઘણા કરે છે. સમજ્યા? કરે છે ભાઈ. અને જે કરે છે ખબર નહીં એનું ભગવાન ખોટવા નથી દેતા. લાખો રૂપિયા દાન કરે છે, લાખો રૂપિયા. લ્યો એક હરિભગત લગભગ રામપરના નામ ભૂલી ગયો, દુઃખી હતા, ધંધો હાલતો નતો. આફ્રિકામાં સંતો ગયા કે સ્વામી તણાઈ ગયો બધી બાજુ, શું કરવું હવે? લ્યો તે ક્યાં સ્વામી કીધું મને યાદ નથી. સંતોએ કીધું કે એમ કરો, હવે તમે એક નવો ધંધો શરૂ કરો ને મનમાં એક સંકલ્પ કરો કે જે આવક થાય એમાંથી 20મો ભાગ ઠાકોરજી નનાળદેવને ભુજમાં અર્પણ કરો. એક પ્રતિજ્ઞા કરી અને પછી ધંધો ચાલુ કરો. પછી એને ચાલુ કર્યો. એ કમાણા હારું, સમજા ને રાજાણી જેલો. તે આજ દિવસ સુધી હવે એ તણાઈ જ ગયા હતા. આમ તો ચારે બાજુથી તૂટી ગયા હતા, કઈ મેળ નતો. અને સંતના વચનથી એક સંકલ્પ કર્યો કે ધંધો હાલે તો 20મો ભાગ કાઢી નાખો, જે કમાણી થાય એમાંથી. તે કાઢતા કાઢતા આજે ઈ વર્ષે લગભગ નહીં તો 30 થી 35 લાખ રૂપિયા ભુજમાં ધર્માતું દે. વિચાર કરો તમે, 30 થી 35 લાખ રૂપિયા. હવે કે એનાથી જ કમાણી. હવે કેમ ઓછું કેમ કરવું? કે લ્યો જેટલી કમાણી થાય એમાંથી 20મો ભાગ નનાળદેવનો કાઢી જ નાખો. કે વર્ષે પાછા વધતા જાય. સમજા ગઈ સાલે 30 લાખ થયા, 30 લાખ થયા, આ સાલે 35 લાખ થયા. દઈ જ દેવાના, બસ બીજી વાત જ નહીં. ભગવાનની કૃપાથી જ આગળ વધ્યા છીએ ને. હવે આટલો ધર્માદો કાઢે તો એનું ખૂટતું નથી, વધતું જ જાય. વર્ષે ધર્માદો વધતો જાય. વિચાર કરો તમે. એટલે ઘનશ્યામ મહારાજ કહે છે, માં ગ્રસ્તાશ્રમમાં કમાણી માંથી દાન પુણ્ય ભગવાનનો ભાગ એ કાઢતા જ રહેવું. કે કાઢે છે ને ખૂટતું નથી. અને જે કાંઈ નથી કાઢતા ને એનું ઉભરાઈ જતું નથી પાછું. લ્યો એવું છે. વળી ધનાઢ્ય ગ્રસ્તે ભગવાનના મંદિર બંધાવવા. શા માટે? કીર્તિ માટે નહીં, વખાણ માટે નહીં, યશ કીર્તિ માટે નહીં, ભગવાનની પ્રસન્નતાને માટે. પૈસા છે તો મંદિરમાં ફાળો સારામાં સારો આપવો. મૂર્તિઓ સ્થાપન કરાવી, ખેતર ધન વગેરે અર્પણ કરી દેવની પૂજાનો પ્રવાહ ચાલુ રહે એવી વ્યવસ્થા કરવી. હજી અમુક ગામમાં મંદિરો છે હો કે ઠાકોરજીના થાળની વ્યવસ્થા નથી. વિચાર કરો તમે. હા, અમે ડીસા ગયા હતા, ત્યાં દર હરિભગત છે મહિને એક જણ દીઠ 30 રૂપિયા ઉઘરાવી અને મંદિર હલાવેલા. લ્યો શું? જણ દીઠ એક દિવસને 1 રૂપિયો ઠાકોરજીને અર્પણ કરવાનો. દર્શન કરવા આવે અલગ, મંદિરની આજીવિકા વૃત્તિ નિભાવવી તો પડે ને. આ યજ્ઞ ઓલે ખબર ડબલા ઓલે શું હતી સહયોગ પેટી, એ અમે લઈ ગયા હતા. તો સ્વામી કેટલા દિવસ રાખો? મેં કીધું યજ્ઞ પૂરતું, પછી તો નથી ને. ના પછી કાંઈ નથી. તો અમારું ગામમાં રિવાજ છે, જેટલા હરિભક્તો છે 1 રૂપિયો એ અમારે મંદિરમાં દેવા નો જ. કે લ્યો એનાથી મંદિરનો હાલે છે. ખારોઈ ગામમાં મેં પૂછ્યા કરી મંદિરનો વ્યવહાર કેમ ચલાવો? કે સ્વામી આમ તો જેમ તેમ ચલાવતા હતા, પણ આ સાલે થોડીક ભગવાનની દયા થઈ ને તો 2-5 હજાર ભેગા કરીને 50-60 હજાર રૂપિયા ભેગા કરી લીધા. કે એમાંથી બિલ ભરાય, પૂજારનો પગાર ને હાલ્યા કરે. કે લ્યો એવું હાલે છે એમ. તો સંપત્તિ હોય તો ઘનશ્યામ કહે છે, માં પૂજાનો પ્રવાહ ચાલે એવી એક વ્યવસ્થા બાંધી દેવી હરિભક્તોએ, ગ્રસ્તાશ્રમીઓએ. અહિંસામય યજ્ઞો કરાવવા, કુવા, વાવ, સરોવર, બગીચા વગેરે ભગવાનની પ્રસન્નતા માટે કરાવવા, ચેકડેમ બંધાવવા, બધું છે આની અંદર. લોકોને ઉપયોગી થાય એવી બાંધણી કરવી. બહુ ઘી સાકર યુક્ત ભોજનથી સાધુ બ્રાહ્મણોને વારે વારે જમાડવાના.
સ્વધર્મનિષ્ઠ સાધુ અને બ્રાહ્મણનું ક્યારે પણ મન કર્મ વચનથી અપમાન તો કરવું જ નહીં. સંત પાસે કપટ કે છળથી વર્તવું નહીં, એવું બોલવું પણ નહીં. અતિ લોભી, કામી, ક્રોધી, અભિમાની કે મત્સર યુક્ત બનવું નહીં. લો એવું અતિશય ન બનવું. એમ થોડું જાજુ રહેતું હોય તો સમજી લેવું, પણ અતિશય ન બનવું. જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી, સંબંધ વિનાની વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો, એકાંતમાં આપતકાળીના મા બેન દીકરી સંગાથે રહેવું નહીં. ગ્રહસ્થોએ તેમણે આત્મઘાત ક્યારે પણ કરવો નહીં. સુવાસની સ્ત્રીઓ તેમણે પતિવ્રતાનો ધર્મ રાખવો. વિધવાએ ધર્મમાં રહી અને ભગવાનની પતિવ્રતાની ભાવે સેવા કરવી. વ્રત ઉપવાસે કરીને દેહને દુર્બળ કરવો. સંબંધી વિનાના નરને નીરખીને જોવો નહીં. વિધવા સ્ત્રીઓ તેમણે એને અડવું પણ નહીં. પોતાના પુત્ર હોય કે નાના છોકરાની સાથે બોલવામાં બહુ વાંધો નથી. એમ કરતા કરતા ગ્રહસ્થ ધર્મ પાલન કરતા કરતા પછી ત્રીજી આયુષનો ભાગ આવે ને એટલે ગ્રહસ્થે તપમાં રુચિ રાખીને વાનપ્રસ્થ બનવું. લ્યો હવે તમારે માટે આવ્યું આમણું. શું આવ્યું? ત્રીજો ભાગ એટલે કયો કોતા? 51. પેલો ભાગ 25 સુધી, બીજો ભાગ 50 સુધી, ત્રીજો ભાગ આવે એટલે 51. એટલે વનમાં જવાની વાત આવે. શ્રીહરિ કહે છે માં, જોકે વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમના ધર્મનો નિષેધ કળિયુગમાં છે. કારણ કે વનમાં જાઉં, તમે વનમાં ક્યાં જાઓ એ કયો? ક્યાં જાઓ? ક્યાં? આજે એમાં કોઈ વન નથી તમને ફળ ફૂલ આપે. હો એટલે કળિયુગમાં નિષેધ કરી નાખ્યો. પણ એટલું છે કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, 51 વર્ષ પ્રવેશ કરી ગયા. હવે તો સંસાર લગભગ ભોગવી લીધો હોય. હા, તો બ્રહ્મચર્યનું પાલન કરી અને ભગવાનની ભક્તિનો વધારો કરી શકાય. છોકરા ધંધો સંભાળી લીધો હોય, બને તેમ વધારે ભજન કરવું, એમ થોડીક પાછી વૃત્તિ વાળી શકાય. સંતો કે ને ચોપા ચરવા જાય ને, બપોર નમે એટલે એ પાછા વળે. નમતો પોર થાય ને એટલે તો માણસનું કંઈક નમતો પોર થાય કે ન થાય? થોડાક પાછા વળું વિચારે કરીને, આગળ ને આગળ પછી હાલ્યા ન જાઉં, ક્યાંક ખાડામાં પડી જવાય. સાંખ્ય યોગી થવું. શું થવું? સાંખ્ય વિચાર કરવો. બસ હવે આ વધારે કરવું છે, બસ ખોટો ટાઈમ બગાડવો નહીં. મનમાં ખાલી સંકલ્પ કરો ને તમે, તો ધીરે 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 જીવનમાં વધે છે. શ્રીહરિ નિત્ય ભજન કરવું, અથવા તો ઘરનો ત્યાગ કરી સાધુના મંડળમાં રહી સંતના જેવો સ્વભાવ રાખીને ભગવાનને ભજવા લ્યો. આ આવ્યું સમજા? 51 વર્ષ થઈ જાય પછી સાધુના મંડળમાં આવી જાઉં. હો હવે હાવ પાકી જાવ પછી નહીં. 60, 70, 80 વર્ષ થાય હવે સાધુ થાવું એ નહીં. જોકે એવડી મોટી ઉંમરના કદાચ સાધુ કરીએ કે ન કરીએ, પણ આમાં કલમ છે. સાધુના મંડળમાં પાર્ષદ તરીકે રહ્યો તો ભજન થાય. કોઈકની ઈચ્છા હોય તો કહેજો. પણ નથી નીકળતા, પૈસા બેંકમાં ઘણા બધા પડ્યા હોય, કેમ આવવું હવે કયો? શું કોકની ઈચ્છા થાય ઘણે, પણ રૂપિયા એના નામના મલક પડ્યા હોય બેંકમાં. હા, એ પૈસા નડતા હોય તો ભેગા લેતા આવજો વેલા ને. પણ આવા મળશે સમજાય કે નહીં? પૈસા બાંધતા હોય ને હંગાથે લઈ આવવાના, હંગાથ. જોકે આવતા નથી, પેલા આવતા, કારણ કે પેલા પૈસા હતા નહીં બહુ, સમજા ને. એટલે મોટી ઉંમરના થાય, વૈરાગ થાય ને તો પછી એમ કહે બસ ભગવાનનું ભજન કરવું છે, આખો માર્ગ બદલાવી નાખે. અમે કલમ નાખી છે. ઘનશ્યામ કહે છે માં, અથવા તો હરિનું નિત્ય ભજન કરવું બ્રહ્મચર્ય પાડીને, અથવા તો ઘરમાં આ બધું અશક્ય બનતું હોય ને તો સાધુના મંડળમાં આવી અને સાધુના જેવા સ્વભાવ રાખી અને ભગવાનને ભજવા. પૂર્વે જળભરત પરમહંસ થઈને વર્ત્યા હતા ને એમ તત્પર થઈને વર્તવું. ગયો ધર્મ છે. સત્શાસ્ત્રમાં પ્રેમ કરવો, ભગવાનની સેવા વિનાની મુક્તિ પણ ઈચ્છવી નહીં. માયિક પદાર્થની વાસનાનો ઉચ્છેદ કરવા નિરંતર તત્પર રહેવું. અંતર શત્રુને અવકાશ આપવો જ નહીં. લ્યો માય આપણે હેરાન કરે એવો એને અવકાશ જ ન દેવો. એમ ભગવાનને રીઝવવા માટે વર્તવું. અસત દેશાદિકનો ત્યાગ કરવો. આગળના સત્પુરુષો જે માર્ગે ચાલ્યા હોય તે માર્ગે ચાલવું. એ સતમાર્ગે. હો આગળના પુરુષો કંઈ અયોગ્ય કર્મ કર્યું હોય ને તો એનું અનુકરણ કરવું નહીં. સારું કર્યું છે એનું અનુકરણ કરવું. પોતાના ધર્મનો ભંગ થાય તો સૌએ યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કરી લેવું.
હજી મેં શોર્ટથી વાત કરી લ્યો. આ બધી ધર્મની વાતો જરૂર એવો આવી વાતોની જીવનમાં કાંઈક થોડુંક થઈ જાય ને મનમાં થોડું ધર્મનું પાલન કરવાનું, કામ થઈ જાય જીવનું, એટલે જીવની સદગતિ થાય. એને માટે ઘનશ્યામ મહારાજે માતાજીને આ બધી વાતો કરી છે. એ વાતો આપણા જીવનમાં થોડીક ઉતરે તો આપણો બેડો પાર થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલ